હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ મસાલા બટેકા. અને મસાલા બટેકા આ રીતે તમે બનાવો તો એટલા ટેસ્ટી અને સરસ મસાલા બટેકા તૈયાર થાય છે. અને આ મારા કાકી સ્પેશિયલ છે, કેમ કે આ મસાલા બટેકા મારા કાકીએ બનાવ્યા છે અને એટલા સરસ અને એટલા ટેસ્ટી બન્યા હતા ને કે તમે એક વખત બનાવશો તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે. તેવા ટેસ્ટી આ મસાલેદાર બટાકા તૈયાર થાય છે. બટાકા એટલે જે પેલા નાના નાના બટાકા આવે છે ને, તે આપણે આખા બનાવવાના છે. તો તમે આ વિડીયોને પૂરો જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો ચાલો જોઈએ મસાલા બટેકા. હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ આખા મસાલેદાર બટાકા. તો બટાકા બનાવવા માટે જો બટાકાને મેં પહેલાં બાફી નાખ્યા હતા. બટેકાને બાફીને તેની છાલને કાઢી નાખી હતી. અહીંયા મેં નાના નાના બટાકા લીધા છે. નાની નાની જે બટેકીઓ આવે છે ને તેવી લીધી છે. તો તેને આપણે પહેલાં બાફી દેવાની છે. પછી બાફીને હવે આપણે મસાલા બટેકા બનાવવાનું ચાલુ કરીએ. તો તપેલી લઈશું અને તપેલીમાં તેલ એડ કરીશું. તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી દઈશું અને રાઈને આપણે સતળાવા દઈશું. રાઈ આપણી સતળાઈ જાય એટલે તેમાં હળદર એડ કરીશું અને પછી બાફેલા બટાકા એડ કરી દઈશું. આ જુઓ નાના નાના 2 બટાકા અહીંયા લીધા છે. તેને મેં પહેલાં બાફી નાખ્યા હતા સહેજ મીઠું એડ કરી. તો પછી આ રીતે આપણે બટેકીઓને તેલમાં એડ કરી દઈશું અને થોડી વાર માટે શેકાવા દઈશું. પછી તેમાં આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને તેને આપણે મિક્સ કરી નાખીશું. આજે કાકી સ્પેશિયલ બટેકીઓ બને છે મસાલા, જે મસાલા બટેકા આવે છે એ. આ મારા કાકી રસોઈ બનાવે છે આજે મસાલા બટેકા અને ખૂબ સરસ અને એકદમ ટેસ્ટી બન્યા હતા. તો હવે અહીંયા જુઓ, અહીંયા મેં સંચળ પાવડર લીધો છે, જે કાલા નમક કહે છે ને એ, જે સંચળ, તેને એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. તમે આને એડ કરી જોજો, એકદમ સરસ અને એકદમ ટેસ્ટી અહીંયા મસાલા બટાકા તૈયાર થાય છે. હવે આ રીતે મિક્સ કરી દઈશું. આપણે બનાવતી વખત મરચું સહેજ પણ એડ નથી કરવાનું. આપણે ગેસ બંધ કરીને મરચું એડ કરવાનું છે. આ રીતે તમે મસાલા બટાકા બનાવશો ને તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તો હવે જો અહીંયા મેં ગેસ બંધ કરી નાખ્યો છે અને અહીંયા મરચું એડ કરી દીધું છે. ગેસ બંધ કરીને ઉતારીને પછી જ લાલ મરચાંને એડ કરવાનું છે. આ તમે ભૂંગળા જોડે પણ ખાઈ શકો છો આ બટાકાને, અને પાપડ જોડે પણ ખાઈ શકો છો. ભૂંગળા જોડે પણ આ રીતે જ બનાવવામાં આવે છે અને પાપડ જોડે પણ ખાઈએ તો આ રીતે જ બનાવવામાં આવે છે મસાલા બટેકા. તો જો અહીંયા તૈયાર છે. છેલ્લે આપણે જ્યારે મરચું એડ કરીએ ત્યારે ગેસ બંધ કરીને જ એડ કરવાનું છે, તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને તેની ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણા મસાલા બટેકા. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયો.